હું તારા જોડે કેટલા દાડા નંબર મંગાવો, નંબર ચમ નહીં લાવતો તું કે જે મને ચમ રખો મારો અરે મારું ના તું કરું, કેટલા દાડા નંબર મંગાવે, નંબર જ નહીં લાવતો. તે નંબર હાલ કે ભાઈ એકડામાં પહેલો નંબર લાવ્યો, બીજામાં પહેલો નંબર લાવ્યો, ત્રીજામાં પહેલો નંબર લાવ્યો, દસમામાં પહેલો નંબર લાવ્યો. આમ તો બેનનો નંબર લેવો હ. અલે રગલા તો સુધરે ના યાર. આ મેલ ના સાલ એ તો તાકડા હેડે આવી. અલે લાકડો લઈ જતો તો હું. એવું હતું. તો મારે તો ઘણું કામ છે, હજી ફોન જ કરવું છે મારે ભાઈ. હા હેડ તું તારું કામ કર, બધું જે કરવું હોય. હું આવું, મારે થોડું કામ છે તે. ઉભા રહો તો રખડવા જવા નહીં. કામ પેલા હું ચોલ્લામ જતો એ દા તમે વિવેક ના આવી ગયા હતા. હતો નહીં તું ઘેર એટલે અને આપણે પેલી ભેંસ વેચી 80,000ની, બકા જેટકાની 1,20,000 લાયા. બધા પૈસા એવું કર્યા? હવે બેટા તને ખબર હે 80,000 માં ભેંસ વેચી, એનું તો બાઇક લાયા. આ બાઇક નતો લાયો હું. મારે તો આવું બાઇક નહીં જોતું. તો આ બાઇકમાં હું ખોમી હું પેલી પોખેવાળી સાયકલ લઈને તૂટીને મરી ગયો, તો તને બાઇક લાવી આલ્યું. મારે તો પલ્સર જ જોવે, મારે આવું બાઇક ના જોવે. મને પલ્સર જ લઈ આલો. પૈસા જોઈ કે એ બધું મારે કોઈ નહીં, મને પલ્સર જ લઈ આલો. એ એક વખત આલે ને અમે પલ્સર મારે શું કરવાનું છે? ના, મને પલ્સર જ લઈ આલો. હવે તને નહીં પકાય, તારી માં હોત તો સારું હતું. હા રેટ હું કોક કરું છું. હા, એ બધું માની જોવાનું. તમે જે ગમે તે કરીને મને બાઇક લઈ આલો. હાર હાર હું કરું પલ્સર પહેલાં તો આને વેચી મારું. અમે 80,000 લાવ્યો છું, તો 80,000 તો આના આવીને કોઈક હાલે તો 50,000 હાલે. 50,000 માં હાલ દઉં, પણ અમારા લાલ્યાનું પૂરું કરવું પડશે મારે ગમે તો કરીને. નકા એની માં હો ખબર પડશે ને તારી મારી દશા બુંડી થઈ જા. કોક અમારા બાઇક વેચું, કોક ઘરાક ખોલવો પડશે. કને મળું? રંગાન મળું. કેમ કે રંગો હમણાં ગાડી લાવ્યો, કદાચ એનું બાઇક પલ્સર છે, કદાચ એને વેચવાનું છે 100%. તો પહેલાં રંગાન મળું. અરે તો હેડે રંગા તો નહીં આટલા જતો તો બોલો. ચોકણ જતો હતો. હા ભાઈ એકદમ ફરવા નીકળો. અલે આ જો કઈ યાર મારા પેલો લાલ્યો રિહોણો છે, હા તે મૂકું તું વળી ગાડી લાવ્યો છે કે હા હા તે કદાચ કહું બાઇક વેચવું હોય તો હું લઈ લઉં. એ વાર વેચવાનું જ છે બાઈક. વેચવાનું જ છે હવ તો લઈ લઉં. આપી જ દેવાનું. કેટલા પૈસા લેવાના કે? 80,000 લેવાના. 50 લાખ કે? જો રગા બાઈક તો આલુ, હા પણ 80,000 રૂપિયા રોકડા અને બાકી નહીં મેલું હો. હાર કશો વાંધો નહીં. 80 એમાં મારા પેલો રિહોણો હતો એને લાયા કારણ તો મને ચાલવાનું તારા થાય. ઉપર ભરોસો નહીં એટલે. હા હા કશો વાંધો નહીં. જો પેલું બાઇક પડ્યું ને એના તું ઘરાક લાય, એની બાઇક આલ દેવું. એ બાઈક નો ગ્રાહક થઈ જાય તો હું આજે જ લાવી દે. હા હમણાં લાવી દો હેડો. કેમ કે મારા પેલો રિહોણો એનું પૂરું કશો કરવું વાંધો નહીં. યાર બહુ આવી જશે, મુસીબત આવી છે. જશે. અને ચો જતો તો હું આમ જઈને આવું. હાર તાન તું હારો. જતાય હા. અને ઘરાક નું કર. ગ્રાહક ફાઇનલ મળી જાય હા તમને. હા હો? હા હા જય હા ભાઈ હા જવું છું. મારે એક સ્પ્લેન્ડર બાઇક લેવું છે, એ બાઇક હોકવાની બાઈક લેવું એમ ને? હોવે. એટલે આ બાઈક તો મારા બાળમાં હોય. હા ઓહો એટલે સારું છે ને. સારું છે. હેડ બતાવી દો. હેડ હાલ ભાવથી પછી ભાવસી બતાવી દો. હેડ હેડ હા હવ. જાડો તાણ. હેડ પૈસા રોકડા આવ્યો રોકડા પૈસા લેવા છે. ભાવથી પતાવ ભાવથી લઈ બતાવી દો. જવાના. ભાવથી ચિંતા કા કરી. હમ. એ રગા હા એવું કરી લ્યા. લે હેડ હેડ અમનો આ બાઈક નું ઘરાક લાવ્યો. હેડ હેડ લાયો. હા હારું કરી જોજે તું લઈને આવ્યો. આ રી બાઈક શું છે કે શાંતિભાઈ, મજા મજા આ રી બાઈક જોઈ લે. જોઈ લો ભાઈ. બીજું ભાઈ બાઈક જોઈ લેજો. જોઈ લે તું તાર. સુપર બાઈક તો સુપર કમ્પ્લીટ જ ગાડી છે. છે. કોઈ ખોવી નહીં બાઈક ની શેર છે. બેલ વાગા છે કે? બધું સેલ વાગે. પછી જો આ પીપુડી એ વાગે. કમ્પ્લીટ જ છે બાઈક તો. બસ. આવો આમાં કો આવો. આ બાજુ આવો. જોઈ આમાં લો. કો આવો. ફ્રેશ જ છે. કમ્પ્લીટ જ છે. આવો હા આમાં. બોલો. બોલો હું કિંમત રાખી છે. 80,000 આલ દેજો, આપણે તો વધારે લેવાય. એટલે આ 80,000 વધાય યાર એટલા બધા. એટલા તો હોય રંગા. ગાડી તો જો મારી. 40,000 રૂપિયા આલી દીએ. ના ના યાર ત્યારે તમે તો શેર અધમાં એનું ભાડ્યા. એટલે 40,000 બરાબર. સમજીને બોલો યાર તો. એટલે આ 40 45
ચલો તમારા માટે 45 પોચ વધાર બસ. ના મારે જો આમ તો હું ગાડી આલું હોય નહીં, મારે પેલો લાલે રીહોનો તમારું એ નહીં મારું નહીં 50 કરી દે. ચાલો હેડો, 50 હાલ દી હેડો. હા. 50 લાવો. ચાલશે વિજય 50. ચાલશે ચાલશે. પૈસા પૈસા રોકડા લાવે, રોકડા જ હા, આપી દે. રોકડા લો એટલે મારે આપી દે એવું ભાઈ છે વિજય. કે 50,000 સી કમ્પ્લીટ હો. હા હા કશો વાંધો નહીં. લઈ જાઓ તમે તાર. લઈ લે. પલ્સર લાયા કાન ચાલે થોડી નહીં. મેલ. બે જણો તો મને બે એ ગાયું હેડતા અંગાત ઉતારી જજે ઘેર સુધી. હા, આવજો તાર હા ભાઈ. એ હા. 50,000 માં તો પલ્સર આપવાનું નહીં. હવે પૈસા ચોથી સેટિંગ કર્યો હારાને કશો વાંધો નહીં. ગગલો કોમમાં આવશે. આજે ગગલાના પેટમાં ગાળી દઉં પથરી અને બકા શેઠ જોડે જાઉં ડાયરેક્ટ પૈસા ઉઠાવું. ઘડીએ ત્યારે મને ગગલો પૈસા હલાવવાનો સર નહીં, પણ એના સિવાય કોઈ બુદ્ધિ નહીં. બુદ્ધિ તો રગાના બાપની, મારા બાપની સોગન. ડાયરેક્ટ પૈસા ઉઠાવું, ગગલાને ખબર ના પડે એ રીતે જવું બકા શેઠ જોડે. તમારા લાલના ઘરમાં જવું બાપુ હોય ફરાર લાલન જોન લઈને કોણ જાય? તમને દેખાતું નહીં ને હારે દેવું એમ છે. આ જમાનાનો છોકરો ને કોઈ કહેવાય ના. જો કે હવળો હવળો વેત ભર્યા હિન કેવા જવાબ આલી. કેટલો જમાનો બદલાઈ ગયો હો. બકા શેઠ, એ બકા શેઠ, લે આ બકો શેઠાય નહીં કો ઘરમાં હું કરી શી કે જો કે દરવાજા નહીં ઓન તો આવડામાં મોટા પૈસાદાર છે તો આ દરવાજા રાખતા નહીં, કૂદીને જવું પડે. બકા શેઠ, હા રઘો છો? ઓ કરો છો તમે તો યાર. આ થોડી આ શાંતિ પૂજા પાઠ કરી દીધો. હા તમારો ધંધો એવો એટલે પૂજા પાઠ તો કરવો જ પડે. પૂજા પાઠ કરી અને કોઈ શાંતિ પૂછ ધંધા પર જઈએ. જતો તો મારે થોડું કામ હતું હા હા તે બગુ શેઠને પૈસા આલતો છું વેદના. હા ઓ વ્યાજ તો યાર આપણે ચાલુ બાકી હતું મુકો આબાનું જ કરતો તો ઘોરણી આજે નીકળે તો મુકો તાન જવું. ના ના મૂકો ટાઈમ થઈ ગયો હાલ લેવા દે. હા લે આ વેદના જે થતા હતા એ રહ્યા ગણી લે કમ્પ્લીટ જ હોય. આપણો વેચ તો ટાઈમ છે. અને મૂડી ચાણ આવશો. મૂડી તો મળી જાય ને તમને. આ હરાબરા વેચું કોક. હા રાડું બાડું વેચીને આલો. હા હા. બરાબર પછી તમારે જોતા હોય તો હું કરી કરે બીજી પૈસા. જો એક વાત તમને કહેવાની ભૂલી ગયો. હા ગગો નહીં ગગો. હા મારા ભાઈબંધ. હા 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 એના પથરી ઉપડી છે. ચાંદની ઉપડી વળી અરે અત્યાર 4 દાડા થયા. ના હોય. તે એને ડૉક્ટરને બતાવ્યું હતું. હા હા તે ઓપરેશન કરાવવાનું કીધું. હા ઓહ તે 25-30 હજાર જેવો ખર્ચો હો. હા હા તે હું જાઉં છું એ મારે ભાઈબંધ છે કે હા ભાઈબંધ ખરો. તે એના માટે ચોક પૈસાનો બંદોબસ્ત કરવા જવું. હા હા બરાબર. પણ મુકુ શેઠને ખબર ના હોય તો ના કહેતો મને જવું. ખબર તો હતી તમે આ તાણ વ્યાજ આલો આ તાણ મને ખ્યાલ જ આવ્યો. હા, ના મુકુ મને તો ખબર કહેતો જ જવું. નથી. આ એ ઉઘરણી આવો તમારો તો- ખાસ છે કે એટલે હા મારો ખાસ ખાસ થઈ ગયો. તો હું જઉં તાન જવું ચોક છે? પૈસાનો બંદોબસ્ત કરું કે ગગલા માટે. હા હા બરાબર. ચંગા મારે તો ફરજ હતી તમને કહેવાની કહી દીધું. હા કશું વાંધો નહીં. તો હું જઉં એમ. હા હા સારું ગગો તમારો ભાઈબંધ છે અને જો આવા સંકટ સમયે જો હું એને મજૂરે ના આવું તો પછી મારો ભાઈબંધ ન કહું તો મારે ગમે તો કરી ન હોય કોઈક મદદ તો કરવી પડશે. ના ના મને પૂછવા તો દે. એટલે ભાઈ હા આ પાછો બોલો. બે બે હવે એટલે ગગો મારો ભાઈબંધ છે તમારે બીજા નહીં જવા દઉં. તમારે બીજા નહીં જાવ હું પૈસા આલું છું અને એની સેવા કરીને ગમે તે કરીને પથરીનું ઓપરેશન ના કરાવો. તમે આલો તો મારે જવું ના પડે. હું જઈને ના, ને સીધો ઓપરેશન કરવા ઉપાડું દવાખાન. હા ના કશો જ હું પૈસા આલું તમે જો મારો દીકરી ભાઈબંધ છે બરાબર. અડધી રાત્રે મેં હાલ ધંધો જોમ્યો હોય એના લીધે મારો ધંધો જોમે છે ઓહો. બરાબર. એટલે હું તમને તમારે જે જોવું એ પૈસા હું આલું. ના વધારે નહીં જેટલો જોતા. ખર્ચો થાય જેટલો એટલો હું આલું ખર્ચો છું. હોય એટલો 30,000 રૂપિયા એ તે 30,000 હા, આપો. તો 30,000 આલું, મારે 40,000 એવું ચાલી છે આલું કે પણ મારે એને ભાઈબંધને હોજ કરવું પડે. મારે બીજે ચોય જવું ના પડે. ના ના કશું બેઠો છું ને હું એના માટે હા તે લાવો. એના માટે બેઠો છું હું. હાલો તમે. લે આ 2 મિનિટ લેતા આવું. હા હા લેતા આવો. મારા બાપની સોગન આજ મારું કોમ થઈ ગયું. ગમે તો કર્યું પણ આજ હું પલ્સર લાવી દઉં નકર મારો લાલ્લેવા ના ખાય. એટલો ઘર
ગમે તે હોય તો મારો ભાઈબંધ કહેવાય. એના માટે હું અડધી રાત ઊભો થઉં, કારણ કે મારો તો આખો ધંધો જમાયો છે, તેને જમાડ્યો છે. અત્યારે હું આટલો પૈસાદાર બન્યો તો મારા ભાઈબંધના લીધે પૈસાદાર બન્યો છું. એટલે ગમે તેટલા જોશે તો હું અડધી રાતે એને પૈસા આલું. તો ગમે તે તો મારો ભાઈબંધ છે. કેટલા આલું? 30 જ. 30. હા વધારું કરવાય. દાખલા જરૂર અને એક પડે. વાત કહું છે તમને, હા બોલો. તમારે યાર ઘેર આયા ને આપણે, હા હા તમે તો પોણીનું એ ના પૂછ્યું. ભાઈ ઘેર કોઈ નહીં મારા. એટલે હું હે ને આવા મોટા ઘેર ઓછો જવું. ના ના પોણી પાવું તો હું પાવું પડે. નકર પોણીનું એ ના પૂછ્યું. ના ના ભાઈ, એ તો હું ભૂલી જ નકર ગયો. તમે તમે આપણા ઘેર આવો. ભાઈબંધની વાત કરી એટલે મારો જીવ એકદમ તાળવે ચડી ગયો. ઓહ, ટેન્શનમાં આવી ગયા. ટેન્શનમાં આવી ગયો. મારા ભાઈબંધને થયું હું આવું હા, બધું. એ વાત સાચી. હા એટલે હું તમારે પોણી પાવું નહીં ભૂલી ગયો. હા હા, લાવજો તો તમે પૈસા આલો તો હું ફટ લઈને આપવાનું. અરે પોણી એ રસ્તામાં પી લીધું. હા કશો વાંધો નહીં. 30 જ લેવા છે ને? બસ બસ 30 જ. ગણેલા જ પૈસા જ નહીં. ઘર બર સારું બનાવ્યું છે. આ તમારા કરતા આપણે બધું હાલ સારું છે. આપણે કોઈ વધારે લેતા નહીં. ઘર તો અને તમે આવું ને આવું કરશો તો મારે શું છે કે પંથી થોડી એક બીજી ગાડી લાવી છે. એટલે ગાડી બેહીને ઉઘરાણી વેદના લેવા થાય. વેદના પૈસા હા આવે. વ્યાજના પૈસેથી. આથી હા તમે તાર કોઈ બી જરૂર પડે તો અડધી રાતે આવજો. આપણો બાયણો ખખડાવજો. ના ના કશો વાંધો ઊભો થઈ નહીં. જઈશ. હો? હા તો મારા કોમ નહીં, આ ઘગા માટે જ લીધા. ના ના એ સારું કર્યું. તમે તો મને આલો ના ડાયરેક્ટ ના તાણ. એટલે આ તો ના ઘગા તમે તો. પણ વ્યવહાર સારો રાખશો તમને આલે. ના હાલ દીધું ના હા, ટાઈમ છે. વ્યાજ- હા, ટાઈમસર વ્યાજ આવી જાય. લેવડો તાણ આવજો. હા તાણ હું તો આવતા યાર છે જો હા. તમારો તો દરવાજો જ નતો. દરવાજો નહીં એટલે હવે સીડી નંખાવાની તે હું છે. આખું દી ના આવ્યો. એ એટલે હાલ સીડી નંખાવી છે. મારા મને આ જો કપચીની લાઈન મેલી છે રેત આવે છે. મારા તો એવું થયું હા. કે શેઠના ઘર આગળ ચોરીઓ થતી હશે ને હા. તે મૂકો વરંડો જ મારી દીધો. ના આખો. એટલે કૂતરો લાવ્યો નવો 5 લાખનો. કૂતરો લાયા કૂતરો 5 લાખનો. 5 લાખનો. શું વાત છે. રાતે હું આપણે ઊંઘી જાવ તો કૂતરો ચોકી કરે. હા કીધું સારું થયું. હા એટલે હવે રાતે ના છૂટો આવતા. ના રાખતા ખાલી. રાતે છૂટો રહેશે એટલે રાતે ના આવતા. ના અમે દાડા જ આવશું. હા દાડા આવજો. ચાલો કે અમારે જે કોમ કરવાનું દાડા જ કરવા. હા જગ જાહેર જ કરવા. પછી આપણે તમે અત્યારે હાલ હાલ પહોંચો હા. અને લઈ જાઓ દવાખાને. કશો વાંધો હા? નહીં. એ હા. અને કોઈ બી કૂદી જરૂર લઈ જવું પડે પડશે. હા હા, કૂદકો માર દો. આવતી વખત આવો એટલે સીડી બનાવી દેજો. હા એ વખત સીડી બે કપચી ચાલો, આવી આટલા જજો. બધા પૈસે હે ને ઘર આગળ સીડી જોવો. એટલે સીડી આ જો ના તો ખરાબ લાગે, આ બીજું કોઈ નહીં. કપચી પડી છે. હવે રીતનું ટેન્કર વાત આવે જ સાચી, છે. આવું ઘર સારું હોય વ્યવસ્થિત પૈસા હોય તો સીડી જોવો એમ. ના ના સીડી તો આ તો હું તો મંગાવી દીધી અગિયાર છે. જોડે હું તો મારા કોમી આયત થઈ ગઈ પણ કોઈક મહેમાન બેમાન આવે તો જોઈને પાછું વળી જાય. ના ના નહીં વળે આપણે માલ તો જોવો ને. આવજો. સારું ના આવજો હો અને દવા બવા કરાવજો. હા હા હો? એને જઈને દવાખાને જ લઈ જવો. હા હા એ હા. હા આ 30,000 બકા શેઠનો વેટો કર્યો, 50,000 માં બાઈક વેચ્યું. હવે મારા લાલ્યાનું બાઈક લાવી દઉં. હા રંગાને ફોન કરું ને, બાઈક લાવવું એટલે લાવવું. અમે કીધું તો એને કે બાઈક એ રિહાય એટલે મારે કોક કરવું પડે ને કે પાછી પેલી ડોસી મારી ધૂળ કાઢી કાઢે. ડોસી ના પોકાય, બધાને પોકાય. રંગાને ફોન કરું. હા રંગા, રઘુ બોલું. અરે બાઈક નું શું કર્યું કે પૈસાનો બંદોબસ્ત કરી દીધો? પૂરા પૂરા 80, 1 રૂપિયો ઓછો ના આલું. એ હાર તું તાર લેતા હો ઘેર જ છું. હાલ જ પૈસાનો બંદોબસ્ત કરીને આવ્યો જ છું. એ હા હાય બાઈકનું થઈ ગયું. રંગુ આવે છે, બાઈક લઈ લો. બુદ્ધિ તો રઘાના બાપની. ત્યાં કે રઘો વેટાળ્યો માણસ છે, કોઈને ચો ખબર છે. બકાસ એટલે જાણે ખબર પડશે તાના પડશે. ગગલાના નોમે પૈસા ઉપાડ્યા છે. એ ગગલાના પેટમાં પથરી ઉપાડીને ઉપાડે. હવે ગગલો હોય હશે તો એને તો સમજાઈ દયો. ચંગ ગગો તો મારો બચપનનો ભેરું છે. ગગલો તો ગમે જેવી વાત મારી મોની જાય, કોઈ ચિંતા છે નહીં. લે હું તારી જ વાત જોઈ લાવ્યો પલસર. પલસર લાવ્યો.
લે આ ચાવી આમાં મને તો આ ચલાવતા લે પૈસા ગણી દે તું પૈસા તો આ મારો ગણી લાલ્યો લો. છે. અલે લાલ્યા લે હેડ તું રાખો દાડી જરા પત્તર લે જોઈ લેજો બાઈક બાઈક જો જોઈ લે. કમ્પ્લીટ જ છે લા લે ઓટો ઓટો મારો હોય, માર લે પછી લે, લે. કહેતો ના મને એક રંગાય તો આવું બાઈક આલ્યું લાલ્યા તું મને એક ઓટો મરાય બિહાર તા ડોહાન બિહાર છે પાછળ ચાલ બેહી જા તું પેલા કાકા બેહી જા ઉપર પાછળ મને બેહી ઓટો ફાવતું મારી જો પણ ઓના ઉપર ચીવથી બેહવાનું તો આવું બાઈક જ હું પહેલી વાર જોયું બેહી જાઉં બેજો હા શું તા ખરું કા હા હું જઉં તાર હા આજે હું થોડો ઓટો મારજો કે બાઈક કેવું છે કેમ ઊંધા બે ત્યાં ચેતી બેહવાનું હા, બરોબર હા બરોબર હા માં બે તું શીખવાડતો નહીં ચેતી બેહું કે હા માં હા એમ નહીં એમાં પરચામાં ઊંધા મનતા ના લઈ ગયો પણ તું પાછળ બેહવાનું કીધું તે પાછળ નતું બેહવાનું તાણા આ બાઈક ના પાછળ બેહવાનું હતું પણ શીખવાડતા ખરો હેડો તાણ હા હવે નહીં બેહું મિલજે સાલ કોક દારૂ મને શીખવાડજે હાલ ઓટો મારો તમારી આય કેવું છે જોઈ લે રઘો પૈસા લઈ ગયો છે ગગા માટે તો સારું દવાખાને લઈ જાઓ કે ના લઈ જાઓ મારા સારું જવું પડશે મારો ખાસ ભાઈબંધ છે રઘો અને ના જવું તો લોચા પડશે કે જો પૈસા મોકલાયા ખરા પણ કે પૈસા મોકલાયા પણ કે મારે ખબર કાઢવામાં એ શેઠ છે મારે જવું પડશે એમના ઘેર જ તને જોતા હોય તો દે કેવું છે ખબર કાઢતા હું ઓ ગગા અરે બાપુ છેડો હા અરે બીમાર પડી ગયા તો કશી બીમાર પડ્યો નહીં અરે કોઈ યાર મને રગાઈ કીધું એને કશ હું નહીં બીમાર પડ્યો હું તો આટલો કાટો જો શું છે જો અરે બેસો બેહો બેહો હું વાત કરું મોડી હા મારા જોડે પૈસા લેવા આવ્યો હા તે વ્યાજના પૈસા મને આલ્યા હા અને કે ભાઈ તમારા ભાઈબંધ ગગો મોઢો પડી ગયો છે પથરી ઉપડી છે તો હાલ દવાખાને લઈ જવાનું છે બરોબર તે મને દયા આવી હા. તો મારા ભાઈબંધને આવી તકલીફ થઈ ગઈ હા. તે મેં હતું તે મેં કહ્યું તમારે જોડે પૈસા લેવા જવાની જરૂર નહીં મારા ભાઈબંધ માટે હું બેઠો છું તે મેં 30,000 રૂપિયા આલ્યા કે 30,000 ની જરૂર છે દવાખાનામાં હા, હા. તે મેં 30,000 રૂપિયા આલ્યા બરોબર તે 30,000 આલે એ લોકો ગમે તે કર તું હારા દવાખાને લઈ જઈ અને ઓપરેશન કરાવીને પથરીનું નિકાલ કરાવી દે હા. એટલે એમ કરી અને એને પૈસા બી આલ્યા એ પૈસા લઈને જો મુકો લા તાર 4-5 દાડા થયા હું ખબર કાઢી આવું હા. એટલા માટે હું તો ખબર કાઢવા આવ્યો બરોબર પણ તમે મને પૂછ્યા કે પૈસા કેમ આલી દીધા તમે બીમાર- અરે હોભળો તો ખરા હું એમ કહું છું તમે તો બકરો લાલ થઈ જાય મારી વાત જોડે આયા તા એ તો પણ ભાઈબંધ બીમાર પડે તો અરે પૂછવું તો પડે બાપુ કને પૂછવા જો હું ચમ? ભાઈબંધ જ બીમાર પડ્યો હોય તો પછી ગમે તે લેવા અરે જોઈએ કરીએ આ તો પૈસાનું કામ છે ભાઈ વાત સાચી છે આ તો મારે પછી જવાબદારીનો મારું કામ આવ્યું આ તમે તો. આટલું બધું મારો ફોન કાઢ્યો તો મારે કોઈને વચમાં રાખવાની જરૂર ના હોય કોઈ લેવા આવે કે આવી રીતે બીમાર પડે છે તો મારા પૈસા ફરને આવવા પડ્યું હા તો તમે તો તમારી ફરજ બજાવી હા, કાકા, મારા બરોબર તો પછી આપણું કરીશું હવે આ પૈસા લઈ ગયો છે તાણ અરે, એ તમે આલે જાતે બરોબર આ બી આલ્યા છે પૈસા તમારું નામ લઈને લઈ ગયો છે પછી મારે શું કરું હા હા તો પછી મારા તો આ બીમાર પડ્યા તો મારે હાલવા તો પડ્યું ને હમ તો મેં પૈસા આલ્યા છે તો પછી આ તમે જાણતા નહીં અને આવી રીતે ધંધો કર્યો છે તો આપણે પછી ના જોડે ઘેર જવું પડશે ઘેર તો ભાઈ એ નહીં હોય એ કદી ફોન આલે આ કહું તમને પણ જોઈએ તો ખરા એ ગમે તો ફાટ્યો હોય તો ઉડ્યો હોય એ ઘેર ના રે એવો પણ આવી ખબર હોત તો હું પૈસા આલો જ નહીં પણ આ તો બીમારીનું નામ લીધું અને પૈસા લઈ ગયો છે ના આપણે ત્યાં ઘેર તો જઈએ હોય તો અને તમે તે ખરા માણસ છે યાર જોડે મરઘી હલાલ થવાય હોય ને એવું કર્યું હતું એ તો ના, પણ આપણે જતા આવીએ ચોકાણ ના ના એ કોઈ જવાની જરૂર નહીં ના જવું પડશે આ પૈસા લઈ ગયો છે આવી રીતે એ કોઈ જવાની જરૂર નહીં એ તો હું કરી દઉં તો પછી હું જાઉં જવાબદાર તમારી હા અમારી હા તો પછી ગમે તે કરો આજના તો તમે પૈસાનું સેટિંગ કરો હા એ તો હું કરું હો? હા તો જાઓ તમારે ઘેર. હા, હું તો હું કરું હો. હાલ તમે હાલ જ જોઈએ હા, ચિંતા ના કરો તે જો તે તો જો ઘેર. હો કેવો લે છોકરા ઢાબાનો જન્મદિન આવ્યો હું તો જોનમાં જઈને આવ્યો હા મારો વર્ષે રગલો પહેણવા આજે તો એટલે આ તમને ખબર નહીં પડતી છોકરો થેલો લઈને તો જતો હશે અમારે ગગા પાસે પૂછ્યું નતા તમે પૂછ્યું હા છોકરું મજાક કરતું તમે તો મારો ભણ્યા નહીં બીજોને નહીં ભણવા દે રગલો મારો હારો જેવો મોણસ છે જો જેવો જીગર રગલો હા જેવો મોણસ જીગર છે હો થયું
અરે આ બકુ શેઠ આયા હતા કે પૈસા લગડો લઈ ગયો. કોણ કહેતો તું? બકુ શેઠ આયા મારા જોડે. બેસ બેસ તું બકુ છે તો હોય હું કહેતા હતા બકુ છે કે 30,000 રૂપિયા લઈ ગયો હા લગડો તાર ભાઈબંધ કોઈ. મારી વાત હોભળ પેલો લાલ્યો નહીં હા. મારો લાલ્યો રીવાનો તો પલ્સર માટે તે પેલું બાઈક આલ દીધું સ્પેન્ડર હતું એ હાલ દીધી એની. હા અને હા. પલ્સર લીધું પલ્સર ના 80,000 રૂપિયા પહેલાના તો 50 આયા હતા બરોબર. એ 30 ફૂટતા હતા હા ડાયરેક્ટ તો મને કોઈ આલે ના કોઈ ના. અને લીટર તું એ ના આલાવત બરોબર. હું એક આઈડિયા મારું હા. મારા ભાઈબંધને તો 15,000 આલ દી એટલે ખુશ થઈ જાય અને તું તો મારો બચપનનો ભેરો હી આપણે જો આવું બધું કે કૂટવાનું આવે સાચી વાત. તાણ તું મારા ભાઈબંધ એટલે યાર એટલે નકર બીજા નામે આપણે પૈસા ના લેવાય બરાબર. એટલે આ કરી યાર હા. તું તાર હું તને આલ દઈએ 5,000 હા. તું તાર તેલનો ડબ્બો જે લાવવો એ લાજે ડોસીને બોટીને ગુણ બધીને ખવડાવવાનું હા, કરવાનું હા. બીજી ચિંતા ના કરવાની હોય અને મને યાર હું સર આ ડોસી જઈ ને હા. તારની મને આ રીતની યાદ બહુ આવે એવું? તાર એ તાર મારા ડોસી આવશે ને હા. એ તારા મોહ કરે હા. હું કરે શું કરે મારી શેરડીએ ફૂલડો વેલાઓ ડોસી ઘેર આવજે આવું કયો ભાઈ કયો ખબર તારો રગોડો જો તારી વાટારે બોખી ઘેર આવજે આવું કહ્યું મારે જબરભાઈ કીધી યાર. તાને એટલી યાદ આવવા મને યાર લે હવે તારા કોમ છે કોઈ ઓહો, ભાઈ યાર. હા તું જા હું એ ઘેર કોક આખું પાછું કરું ના ના તાર તું કરી યાર. તારું કામ ના, કરી મને બહુ મોંઘા માણસ. શું થાય છે ઓલે, પેટમાં દુખા પથરી ઉપડી છે જબરજસ્ત. પથરી પડી? ઓલે, હવે રહેવાતું ચાલ, નહીં. બેહો, હું ગાડી લઈને આવું હાલ જ, બરોબર હાલે, બેહો. દવાખાને જવું પડશે. મારે એક ગાડી લઈ આવે ને, પણ જગામાં પથરી ઉપડી છે ને, હાલ ને દવાખાને લઈ જવા પડશે મારે. આવું કરે. બોલો. અરે પેલા ગંગામાં પથરી ઉપડી છે ને, મારે દવાખાને લઈ જવા જીવન. ના ના યાર ના ઉપર કરી દઈએ અરે હાલ હું જેવો તો ઈવોને ઘેર તે પથરી ઉપડી આરોઢી જીવે. અરે ઈ પેલા ખરે એવું જ થયું તું હા. પથરી ઉપડી ઉપડી કરી પેલા ભાઈ હું નામ હા રઘુબા ઓહો ઓહો હા પૈસા 30,000 રૂપિયા લઈ ગયા મારા જોડેથી બરોબર. પણ હું હાલ હાલ કરીને બનાવવાની પાછું બધું ખબર કાઢવા છે કે મને તો કશું થયું નહીં અરે પણ હું હાલ આવતો હતો તે પથરી ઉપડી છે આરોઢી બરોબર એટલે હું ઈવોને હા, ગાડી ખોટી લેતા વાત છે. આવું. એમ કરે આપણે બે જોઈ આવીએ પેલા હારે. બરાબર. ઉભો રહે, એક મિનિટ તું પૈસા લઈ જાવ ને સાચું હોય તો ખોટું હોય મારે તપાસ કરવી પડશે પેલા કરાય મુદ્દે એવી રીતે આલી પૈસા આલ્યા મૂકું મારા ભાઈબંધ મોડું થઈ ગયું છે તો મારે જવું પડશે તો આ તો મારા હાથ છેતરવાનો ધંધા કરાય આ તો છેતરવાનો ધંધા કરવું હોય. આરોઢી જતા ના એ હું તો ગાડી લઈ આવું પછી પૈસા પછી કીધું ના, મારે પૈસા જોવું પડશે, જોવું. એટલે આપી દીધું. તો પછી જબરજસ્ત દુખાય છે. અલ્યા ગગા દુખાય છે લે, શું જબરજસ્ત થયું? દુખાય છે. હા આ જો, આ તમે બરે બરે હું થયું હું થયું પેટમાં બહુ દુખાય છે. પથરી પડી પથરી આવો બકુ છે. હા હા હું હા પથરી પડી ઓ હર જબર દુખાય, પેટમાં દુખાય છે. પેટ તો પથરી એમ કર ઉપડી ભાઈ, એવું લાગે તું ગાડી લે ગાડી હા, હું ગાડી લઈ આવું, હાલ જ ગાડી લઈ આવું, હો. છે. અરે, રહેવાતું નહીં. થોડી હાથ પકડ અરે, હવે હું હાથ થાય. ચાંદની ઉપર પથરી. વાર થઈ, મને દુખાય છે જબર. ઘડી વાર ભાઈ જલ્દી તું ગાડી લઈને આવજો જલ્દી ગાડી લઈને આય. પૈસા નહીં, હારું દવાખાને ચીતે જાઉં, મતા કોણ પૂછ્યા છે હારું? અરે બે ચિંતા ના કર હું બેઠો છું તારા માટે તારા ઓપરેશન કરાવવાનું થાય ને હું આલુ પૈસા તું લે પૈસા તું જા મારે લાવજો પૈસા, મારે દવાખાને લઈ જાય. 50,000 રૂપિયા આલુ છું 50,000 રૂપિયા આલુ છું તું હાલ 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 દવાખાને પડ. 50 જે હોય લાવજો, 50 તો 50. જા 50 નું બંડલ છે હા, હા. અને જલ્દી જલ્દી મારા કોમ છે લગન હું હંગાતી આવો જ. શું કીધું હા, તું જા જલ્દી દવાખાને વિજય ના આવ્યો, મારો હારો જીગે ચાણો છે. રહેવાતું નહીં, પેટમાં દુખાય છે હારું. જા પાછો તું ઠાલો માલો આવ્યો અરે પણ ગાડી આવે એવી નહીં, રસ્તો જો વસવાની જો તો ગાડી જાવ હોય. અરે યાર અમને ગમે તો કોઈ કરીને કોઈ શેઠ લાવી ની ગાડી અરે હું લઈ જઈએ તો પાડી નહીં વાત. આ તેડીને લઈ જા તું જલ્દી ફટોફટ હા. ના, હારું કર્યું તે તો મજા આવી ગયા બધા. મજા આવી નહીં? મેં વાતો કરી નાખી તો. કેટલા થયા? 50? 50 લીધા છે. કેવું હા. થાય? બોલો હો. આવો હભાળ 50,000 આયા આપણા જોડે. હવે 20 આપણે બેના લઈ લઈએ. રગલાને 10,000 ચાલવાના છે, બરોબર? હા. લે
એટલે આ 10 આ 20 પકડ અને આ 10 હું લઈ લઉં આ 20,000 હું લઉં ચાલો ના બરાબર 10 ના હાલવાના અને આ 20 મારા 10 પેલા રગલા ના લેવાના એટલે રગલો એ વાટામાં આ વાટામાં રગલો દેખ આ રગલા કેટલી બુદ્ધિ મારી છે ને જોઈને દીએ તો પછી તો લેડ આપણે રગલા જોડે આ રગલા ને 4 મહિના થઈ ગયા પણ હજુ સુધી વ્યાજે નહીં આવ્યું કે મોડિયાને આ રગલો ને ગગલો બેસી કે મારા શું કરું છું મારા તો ઉઘરાણી જવું જ પડશે એવાન જોડે કારણ કે 3-4 મહિનાથી વ્યાજે મોકલતા આવતા નહીં કે મોડીએ નહીં હાલતા મારા આજુ ઘેર ઉઘરાણી જવું પડશે 50,000 નો વેટો કહીને કહીનો તો રગલા જોડે જઈએ બરોબર બરોબર રકાબા જોડે જઈએ આપણે એના 10,000 હાલવાના આપણે એ હું પંપી જાય 30,000 તો એવો ને 30,000 રૂપિયા વેલો વેટો કરેલો છે અરે રગલો હા આય આવો તો 2 જણા હંગાતા ઓય યાર આ તો બકુ શેઠનો 50 નો વેટો કર્યો છે હલો 50 નો 50,000 નો પથરી ઉપાડી તમે વેટો કર્યો હા વેટો કરી નાખ્યો તો પૈસા કાસા દે લ્યા 50,000 પૈસા ઉઠાયા અમે વેટો કર્યો 50,000 લઈ લીધા હવે ભાઈ તો તારા તમારા પાસે 10,000 રૂપિયા તારો લેવાના છે હા 30,000 તું વેટ પેલો લઈ જાય ને ઓહો. એટલે તારા 10 જ મળતી લે. હા કશો વાંધો નહીં. ચલો વાત તો સાચી તારી હા. પણ આટલા બધા પૈસા દે 4-5 મહિનાથી તે બાજુ જાય નહીં અને બપોર છે તો આવશે તો શું કરશું આપણે છોડી મેલ લે ચોકણ મકાન છોડી મેલશું છોડી મેલ લે ચમના આવી જઈએ એક કામ કરો મારા બાપની સોગન હા. બપોર છે આજ 100% ઉઘરાણી આવશે આ 100% આવશે. તમે બે જલ્દી ઉપડો હા. અને ઠેલા ભરી આવો ઠેલા ભરી આવીએ અને મારી પાસે શું હે તો જાવું છોડી મેલે તો ગમે તે જતા રહી હે મારા હાડુની જતા રહી હા આઈના આઈના જતા રહી અને જલ્દી આવજો હો આ લઈ આવજો હા અને તો પથારી ગોળ કરી હવે હું શું કરું કોકતા સારું કરવું જ પડશે હા હા મારા ભાઈને તો ભેગું થવું જ પડશે કે મારા ભાઈને ભેગો થવું રંગાને મળતો જવું મોટા ભાઈને મળવું પડશે અલે રંગાવ એ રંગા બોલો હું કહું છું તને હા બોલો હું જઉં છું બાર હા તે બકો સેટ આવી ને હા તો ઓની અંદર પૈસા લખેલા હી હા 1,20,000 બીજા 30 અને 85 આ બધા મોય લખેલા બકો સેટ આવી ને તારે આ પૈસા લઈ લેજે એ હારું હો હું જઉં છું બાર મારો તો કોમ છે એ 10-15 દાડે આવ્યો હા હા હો ભૂલી ના પાછો એ હારું અલા રગલો અરે ગો લે હે હે લઈ જઈએ અરે વાટા જોઈ લેતો હેડો નાકા અરે ગોળ થઈ છે હા અરે બાઈક હું રિક્ષા બોલાવી હેડો વાહ ગગાની જવું ગગો વચમાં રહ્યો છે જમીનમાં એ ગગાને લઈને પછી આ પૈસાનો 4-5 મહિના થઈ જાય ઉઘરાણીના ત્યાં જવું પડશે એટલે ગગા ઓ ગગા ઓ ગગો દેખાતો નહીં ઘર રાખેલું છે હવે આનું ઠેકાણું કહેતો હે ભૂતનું ઠેકાણું પેપડા હશે મને જવા દે એકણ જ કેવા જશે આ લોકો હા બરાબર છે 4-5 મહિના થઈ ગયા પણ હજુ તો ઉઘરાણી પટી નહીં આવા આવતું વ્યાજ કે ના મૂડી હવે મારે શું કરવાનું મારા ઓલા જવા દે સારું શું કરવું એટલે આ ઘરે વાંચતું છે કોઈ દેખાતું નહીં હવે મારા કના જોડે ઉઘરાણી કરવી ઓલાથી ઘર તો ઊંઘે જ નહીં રાવ એ રગા ઓહો માતાજીના ફોટા લગાયા છે અને જેવું તો શણગાર કર્યો છે અને તો ના આવ્યો આ તો એટલે આ તારું મને તો તાળું મારી દીધું છે આ તો જતો રહેલો લાગે છે હવે મારો એને ખોલવો છો લાય બાજુ એના ભાઈને તો પૂછી જોઉં મારા લાદા રંગાને પૂછી જોઉં કે વિકાળ પૂછ્યું તો આ ખબર જ પડશે કે આ મારા ફોન આવી ગયા બધા ઘર ઓ રંગાભાઈ હા બોલો બોલો એ આવો આવો બકાસેટ આવો આવું તે મજામાં આવો મજામાં મજા ભાઈ ને ભાઈને તો બાર જેલાઈ 15 દાડે આવશી આ પણ પૈસા માટે આવ્યો તો પૈસા માટે આયા તા વાહ હા લ્યો મને આલીને છે આ પૈસા 2 લાખ રૂપિયા લેવાના હી તમારે બકાસેટ આવે ને તો 2 લાખ રૂપિયા લઈ લેજો અરે મારે લેવાના છે મારે જો તમે જુઓ આ પૈસા 2 લાખ રૂપિયા લેવા માટે જ આવ્યો છું હું બરાબર તો એમને બનાવીને કીધું હતું કે
બકા શેઠ આવી 2 લાખ રૂપિયા લઈ લેજે હું ના, વાત કરું મારા છું, ઉપરથી તે 15 દાડે આએ. પૈસા મારે લેવાના છે 2 લાખ રૂપિયા એવા ચોથી લેવાના ઉપરથી મને આ તો પૈસા મેં વ્યાજો આલ્યા છે એવાના કોમ માટે આલ્યા એ પૈસા બરાબર અને આ તમને ચિઠ્ઠી આલી દીધી હા એ તો મને ચિઠ્ઠી આલી હતી કે હા, બકા તો શેઠ હું આવી મારા ને મતે કે તો તમારે- 2 લાખ રૂપિયા લઈ લેજે મારા મતે કે હું તમારા 15 દાડે પૈસા તમને આલી ગયા છે બરાબર તો પછી તમે એમના ભાઈ સાથે તમે આલો પૈસા મને કોણ આલું મને પૂછ્યું તું તમે પૂછ્યું નતું પણ તમે મોટા ભાઈ નહીં મોટા ભાઈ તો ખરા જ ને પણ પૂછ્યું તું મને હા નહીં નતું પૂછ્યું તો મને પૂછ્યું હું ને આલું તમે તો જો જેના આલ્યો એના પાસેથી લઈ લેજો પણ હવે તો એરા મને છો ભેગા થશે મારો આ તો ભેટો કરી ગયા કે હું મારા શું કરવાનું આ આ જો મને તો આયા હારું તા પૈસા મને લેવા તો હારું ભિખારી કરી કાઢ્યો ચમ સર બકાશેઠ તમે બેહ્યા છો અલ્યા યાર આ પૈસા માટે ઉઘરણી આવ્યો હતો તે આટલામાં કોઈ દેખાતા નહીં પછી આટલે બેઠો હું તો એવું છે એ એમ? ભાયા તા કોઈને આ લોકોને એકાદા ને પાડ્યો હા રઘુભા ને ગગોભા ને વિજયભાઈ ને બધા જતા હતા ચોકન પેલા જ્યાં પરાઈ વળી પરાઈને. ચોકન એ હોય હમણાં મળ્યા મને હા ઓવે. અલ્યા મારો વેટો કરી જાય કે હું આ લોકો તો હરર મારતું ઉપાધિ આવી આ ઠેલા ભરીને નાહી જા મારા કરવું હું તો ભિખારી થઈ ગયો હવે મારે શું કરવાનું ઘેર શું જવાબ આલ્યો મારે હવે મને હવે મારે શું કરવું ચો જવું હવે મારે તો હું તો મારું મોત આવી ગયો હવે શું કરું હું હે ભગવાન આ પૈસા ના લાવ તો સારું હતું બકાશેઠ તમે બેહી રહ્યા છો આ શું કરું ચોક મજૂરી મળી હોત તો મજૂરી જવું છું મજૂર શું યાર ચમ મજૂર શેઠ હતા ને તમે તો અરે મારો તો જબરદસ્ત વેટો થઈ ગયો સુને વેટો કર્યો હોય અરે આ તમારો પેલા વિજ્જુ ને બધા 3 જણા નહીં હા મારા 2 લાખ રૂપિયા વેટો કરી નાખ્યો છે ત્યારે મારા હાલ ઘરમાં ત્રણના પૈસા નહીં થાય મજૂરી માટે હોય બેઠો છું. મજૂરી તો આપણે ખેતરમાં કામ કરવાનું છે મજૂરી છે કર્યું હોય તો અત્યારે હું નગરમાં જઉં છું આ હેઠળ આપું છે હા એ પાવડો કામ કરવાનું છે તો કરી દઉં હું આજે પાવડો લઈને આવ્યો છું બસ પાવડો તો બેસી જાવ ને તમારે બતાવી દઉં આ તો મને બતાવી ટોકન લઈ લો ટોકન નવું કરવું છે માટી ભરવાની છે હે ભગવાન હું દાવા આવ્યા છે મારે બકાશેઠ આપણે આ પાળીઓ તૂટેલી છે ને હા હા એને બંધી રહેવાની છે બરાબર આ બધી કાઢું હું યુવામ જઈને આવું છું હા કશો વાંધો નહીં બરાબર એટલું આ કોમ પતાવી દેવાનું છે અમત ને હા એમાં એ હા હું મારા હા જો આ વ્યાજવા રૂપિયા આલ્યા વ્યાજવા રૂપિયા આલી તો જો મારા મજૂરી કરવાનો દાડો આવ્યો આ છેલ્લે કોઈ દા કરી વ્યાજવા પૈસા ના આલવાના આ નહીં કીધું પેલી એક કહેવત કીધી છે ને કે ભાઈ જો લોભિયા હોય તું તારા પૂછે ના મરે એવી આજે મારી પોઝિશન થઈ જાય છે આજે મારા મજૂરી કરવાના દાડા આવ્યા એના કરતાં કોઈ ગરીબને બી થોડું દોન કર્યું હોત તો સારું હતું તો મારા આ દાડા ના હોત અને આ ચેલી કદી આવું વ્યાજવા પૈસા મારા હાથ જોડું છું હવે કોઈને પૈસા મારે હાલવા નહીં અને આ ભગવાન કરે મેં પાછા મળે તો બરાબર નકર કોઈ નહીં પણ આ મારા કોઈને વ્યાજવા રૂપિયા હાલવા નહીં નકર આ દાડા આ આઈને ઊભા થઈ ગયા મારા જય માતાજી મિત્રો અમારી ચેનલનું નામ છે ડીજે બ્લોગર અમારા વિડીયો ગમતા હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો અમે કોઈનો વેટો નહીં કર્યો આ અમારા બકવા શેઠ છે આ અમારા લાલો છે આ અમારા રંગુ આ અમારા ગગો અને આ છે અમારા વિજય ડ્રાઈવર આ વિડીયો અમે ફક્ત એક મનોરંજન માટે બનાવીએ છીએ અને આવા વિડીયો તમારે ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા હવે ફરીથી આ વિડીયોનો અમે જે કહાની બનાવી હતી એ આજે પૂરી થાય છે અને ફરીથી આવતીકાલે બીજો નવા ભાગ લઈને આવશું નવી કહાનીઓ લઈને આવશું તો અમારા વિડીયો જોતા રહેજો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી જય માતાજી.